નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપની મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. નમસ્કાર. દિવ્ય સંતાન પ્રાપ્તિની ગર્ભધારણ પૂર્વેની આધ્યાત્મિક અને માનસિક તૈયારીની આપણી આ 30 દિવસની વિશેષ પુરુષોત્તમ માસ પ્રાર્થના શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ પવિત્ર યાત્રાનો 7મો દિવસ છે. ગર્ભધારણ એ માત્ર શારીરિક પ્રક્રિયા નથી, પરંતુ એક ઉચ્ચ, પવિત્ર અને દિવ્ય આત્માને આ પૃથ્વી પર આવકારવાનું દિવ્ય આમંત્રણ છે. આ આમંત્રણ સફળ બને તે માટે આપણું શરીર, આપણું મન અને આપણી આસપાસનું વાતાવરણ સંપૂર્ણપણે નકારાત્મકતાથી મુક્ત હોવું અનિવાર્ય છે. આજે 7મા દિવસે આપણે ભગવાન વિષ્ણુના સૌથી શક્તિશાળી આયુધ સુદર્શન ચક્રના શરણમાં જઈશું, જેથી આપણા ભાવિ ગર્ભની રક્ષા માટે એક અદ્રશ્ય અને અભેદ્ય દિવ્ય કવચ તૈયાર થઈ શકે. તો ચાલો આ દિવ્ય અનુસંધાન માટે તમારી આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને પૂર્ણ શ્રદ્ધા સાથે આજના દિવ્ય સંકલ્પ અને પ્રાર્થનામાં લીન થાઓ. હે સુદર્શનધારી ભગવાન વિષ્ણુ, હે ચક્રપાણી, આપના ચરણોમાં સાદર પ્રણામ. આપનું ચક્ર નકારાત્મકતાનો નાશ કરનાર અને ધર્મનું રક્ષણ કરનાર છે. આ પુરુષોત્તમ માસમાં હું પ્રાર્થના કરું છું કે ગર્ભધારણ પૂર્વે જ મારા શરીરની આસપાસ આપના સુદર્શન ચક્રનું એક અદ્રશ્ય કવચ નિર્મિત થાય. કોઈ પણ દુષ્ટ દ્રષ્ટિ, નકારાત્મક ઉર્જા કે માનસિક કલેશ મારા ગર્ભધારણના માર્ગમાં અવરોધ ન બને. જેવી રીતે આપે ઉત્તરાના ગર્ભમાં રહેલા પરીક્ષિતની રક્ષા કરી હતી, તેવી જ રીતે મારા ભાવિ ગર્ભને આપનું રક્ષણ પ્રાપ્ત થાય. મારું શરીર નિર્મળ અને સુરક્ષિત બને, જેથી તે એક પવિત્ર આત્માને આશ્રય આપવા સક્ષમ થાય. હે અખિલ બ્રહ્માંડના નાથ, હે મધુસૂદન, હે નારાયણ, તમારું સુદર્શન ચક્ર કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે. તેના અપાર તેજથી મારું લોહી, મારું માંસ અને મારું હૃદય સંપૂર્ણ શુદ્ધ, પવિત્ર અને તેજોમય બને. હે દયાળુ હરિ, મારા ભાવિ ગર્ભની આસપાસ આપની દિવ્ય ઉર્જાનું સુરક્ષા ચક્ર સ્થાપિત કરો. હે પ્રભુ, મારું ગર્ભસ્થાન એ માત્ર એક શરીરનો ભાગ નથી, પરંતુ તે એક ભાવિ મંદિર બનવા જઈ રહ્યું છે. આ મંદિરમાં જે દિવ્ય ચેતના અને પવિત્ર આત્મા પધારવાના છે, તેને કોઈ આંચ ન આવે તે માટે હું આજે આપના સુદર્શન ચક્રના દિવ્ય કવચની યાચના કરું છું. મારા મનના ખૂણે ખૂણે છુપાયેલ ભય, ચિંતા, શંકા કે ભૂતકાળના કોઈ માનસિક કલેશને આપનું આ ચક્ર ભસ્મીભૂત કરી દે. મારા ગર્ભધારણના માર્ગમાં આવતી તમામ શારીરિક ખામીઓ, હોર્મોનલ અસંતુલન કે અદ્રશ્ય અવરોધો આપના તેજથી દૂર થઈ જાય. આ સૃષ્ટિની કોઈ પણ નકારાત્મક દ્રષ્ટિ કે બાહ્ય અવરોધ આ અભેદ્ય સુદર્શન કવચને ભેદી ન શકે. હું સંપૂર્ણપણે સુરક્ષિત છું. હે પ્રભુ, આપની કૃપાથી હું સંપૂર્ણપણે સુરક્ષિત છું. મારું ભાવિ બાળક સુરક્ષિત છે અને મારું ઘર પવિત્ર ઉર્જાથી મહેકી રહ્યું છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પુરુષોત્તમ ભગવાન. આ દિવ્ય પ્રાર્થનાના શબ્દો એક દિવ્ય સંકલ્પ છે. જ્યારે તમે પૂર્ણ વિશ્વાસ સાથે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું સ્મરણ કરો છો, ત્યારે તમારી આસપાસ એક સકારાત્મક તેજોવલય ઊભું થાય છે, જેને વિજ્ઞાન ઓરા તરીકે સ્વીકારે છે. આ આખી પ્રાર્થના દરમિયાન તમારા હૃદય પર હાથ રાખીને આ પવિત્ર ઉર્જાને અનુભવ કરવાનો પ્રયત્ન કરો. આજના દિવસનું તમારું ચિંતન છે કે હું ભગવાનના સુદર્શન કવચથી સંપૂર્ણ સુરક્ષિત છું. મારું શરીર અને મન એક પવિત્ર દિવ્ય આત્માને આવકારવા માટે સક્ષમ અને શુદ્ધ છે. જો તમને આ 7મા દિવસની પ્રાર્થનાથી માનસિક શાંતિ અને સકારાત્મકતા મળી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેઓ પણ આ સુંદર યાત્રાનો ભાગ બની શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવતીકાલની 8મા દિવસની દિવ્ય પ્રાર્થના તમારા સુધી વહેલા પહોંચે.
આવતીકાલે ફરી મળીશું આ જ પવિત્ર ઉત્સાહ સાથે. ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નવા વિષયના નવા વિડીયો સાથે ફરી મળીશું. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.